Start. Hello friends, welcome to semester 5. Good morning. આપણે આપણા ટૉપિકમાં જ્યાંથી સમજૂતીમાં અધૂરું છે ત્યાંથી સમજૂતીમાં આગળ જઈએ છીએ, બરાબર. અત્યારે જે પહેલું યુનિટ જે છે તમારું પેપરનું, તમારા પેપરનું નામ હું દરેક લેક્ચરમાં રિપીટ એટલા માટે કરું છું કે તમને એટલીસ્ટ કંઠસ્થ થઈ જાય કે તમારું આ વર્ષનું જે સેમેસ્ટર 5 અને સેમેસ્ટર 6નું જે પેપર જે છે એ છે ભારતીય અર્થતંત્ર. ભારતીય અર્થતંત્ર 1 સેમેસ્ટર 5માં ભણવાનું અને ભારતીય અર્થતંત્ર 2 એ જે તમારે સેમેસ્ટર 6માં ભણવાનું છે. એના રેફરન્સમાં પહેલું યુનિટ જે મારે તમને વિગતવાર જે સમજાવવાનું છે એમાં અત્યાર સુધીમાં વિગતો જે આપણે સ્પષ્ટ કરી છે એ આટલા મુદ્દા આપણે સ્પષ્ટ કર્યા. હું બહુ ઝડપથી રીકેપ લઈ લઉં છું કે આટલા ટૉપિક્સ આપણે કવર કરી ગયા. વેરી ફર્સ્ટ યુનિટ એ 2 ચેપ્ટરમાં વહેંચાયેલું છે. આ યુનિટ આપણું પહેલું ચેપ્ટર આજે પૂરું થશે, પહેલું યુનિટનું પહેલું ચેપ્ટર, અને પછી તરત જ આપણે પહેલા યુનિટનું જે સેકન્ડ ચેપ્ટર જે છે આંતરરાષ્ટ્રીય ધંધાકીય પર્યાવરણ એ આપણે શરૂ કરી દઈશું. ઓકે ફ્રેન્ડ્સ, તો આપણે આટલી બાબતો અહીંયા સ્પષ્ટ કરી કે ભાઈ ધંધાકીય પર્યાવરણ શું છે. ખાસ તો સૌથી પહેલાં તો આપણે સ્પષ્ટ કર્યું કે ધંધો એટલે શું, વોટ ઇઝ બિઝનેસ. પછી તરત સ્પષ્ટ કર્યું કે ભાઈ વન્સ અપોન અ ટાઈમ concept of business and nowadays the concept of business both are different. તો આપણે એ પણ જોયું કે ભાઈ ત્યાં જે છે એ ધંધાનો જે સંદર્ભ જે છે એ ત્યાં પણ અલગ છે, અને અહીંયા અત્યારે જે આધુનિક પર્સપેક્ટિવ જે છે એ પણ જુદો છે. તો આપણે સ્પષ્ટ કર્યું કે ભાઈ ધંધાનો પરંપરાગત ખ્યાલ શું છે, ધંધાનો આધુનિક ખ્યાલ શું છે, આધુનિક ધંધાના જે લક્ષણો છે એ કયા છે. ધંધાકીય પર્યાવરણ પછી ઉપર આવ્યા, તો ધંધાકીય પર્યાવરણ એટલે શું, એની વ્યાખ્યા, એના લક્ષણો, અને ધંધાકીય પર્યાવરણ જે સમગ્રલક્ષી જે મૂલ્યાંકન જે છે, સમગ્રલક્ષી ખ્યાલ જે છે એ આપણે સ્પષ્ટ કર્યું. અને પછી તરત જ આપણે ધંધાકીય પર્યાવરણના ઘટકો, તો 5 ઘટકોને આપણે બહુ જ ડિટેલમાં જોયા છે. આટલા ઘટકો: માંગ, વેરી ફર્સ્ટ માંગ, ડિમાન્ડ. બીજું કન્ઝમ્પશન, વપરાશ અથવા તો ઉપભોગ. અને એના રેફરન્સમાં જોયું કે માંગના રેફરન્સમાં જોયું કે માંગનો અર્થ, માંગના નિર્ણાયક પરિબળો, જુદા જુદા પ્રકારની માંગ. એવી જ રીતે વપરાશમાં અહીંયા આપણે સ્પષ્ટ કર્યું કે વપરાશ વિધેય એટલે શું, વપરાશ વિધેય, કન્ઝમ્પશન ફંક્શન. આપણે જે ગાણિતિક સંજ્ઞા છે અને એમાં રેફરન્સમાં પણ જોયું કે કન્ઝમ્પશન ઇઝ અ ફંક્શન ઓફ વાય. સો ડે ટુ ડે લાઈફમાં ઓલ ઓવર ધ લાઈફ સ્પાન જે છે એમાં આપણે જે પણ કન્ઝમ્પશન કરીએ છીએ એ આપણી આવક ઉપર આધારિત હોય છે. ઓકે, તો કન્ઝમ્પશન ફંક્શન જોયું. વપરાશ વિધેય એટલે શું, વપરાશનો મનોવૈજ્ઞાનિક નિયમ, કેન્સનો વપરાશનો મનોવૈજ્ઞાનિક નિયમ, અને એના રેફરન્સમાં અસરકારક માંગ જે છે, કારણ કે કેન્સનું અર્થશાસ્ત્રમાં અસરકારક માંગ જ સૌથી વધારે કેન્દ્રવર્તી મુદ્દો છે. તો એ તો તમે લાસ્ટ યર તમે ભણી ગયા છો સેમેસ્ટર 3માં કેન્શિયન ઇકોનોમિક્સ, મારા ભાગે જ તમને શીખવવાનું આવ્યું હતું, તો હું માનું છું કે એ તમે જાણો છો. ત્યાર પછી આપણે સ્પષ્ટ કર્યું તરત જ ત્રીજો ઘટક જે છે એ આર્થિક નીતિ. તો આર્થિક નીતિ જે છે ને જુદી જુદી પેટા નીતિ જે છે ને એનો સમૂહ છે. એમાં આટલી નીતિ આપણે જોઈ. આર્થિક નીતિના ભાગ તરીકે નાણાકીય નીતિ, રાજકોષીય નીતિ, ઔદ્યોગિક નીતિ, કૃષિ વિષયક નીતિ, વિદેશ વેપાર નીતિ અને સેવા ક્ષેત્ર અંગેની નીતિ. અને આપણે એનો સંદર્ભ પણ જોયો કે ભાઈ તેજી મંદીમાં શું છે, અથવા તો પ્રાઇવેટ સેક્ટર પબ્લિક સેક્ટર જ્યારે વહેંચાયેલું હોય અર્થતંત્રમાં, તો ત્યારે ત્યાં કોની કેવી અસર એ પણ આપણે જોયું. ઓકે, તો 3 આર્થિક નીતિ. ચોથું આપણે જોયું કે કાનૂની પરિબળ, કાયદા વિષયક બાબતો. તો કાયદા વિષયક બાબતો જે છે એ પણ ધંધાને પ્રભાવિત કરે છે, તો એની પણ આપણે વાત કરી. અને છેલ્લું સ્પષ્ટ કરેલું આર્થિક સંસ્થાઓ તરીકે આર્થિક પદ્ધતિ. તો આર્થિક પદ્ધતિ બેઝિકલી 2 છે, મૂડીવાદ અને સમાજવાદ. આપણે સ્વતંત્રતા પ્રાપ્ત કર્યા પછી અને
48-50ની આસપાસ ઘણા બધા દેશોએ એક મધ્યમ માર્ગ તરીકે મિશ્ર અર્થતંત્ર સ્વીકાર્યું. તો આપણે અહીંયા આર્થિક સંસ્થામાં જેને એમ કહી શકાય કે જ્યાં મૂડીવાદી આર્થિક પદ્ધતિ છે, તો ત્યાં 5 સંસ્થાઓ કામ કરે છે કે વ્યક્તિગત ઉદ્યોગ સાહસિકતા, વારસા પ્રથા પ્લસ ખાનગી મિલકત પ્રથા, સાથે હરીફાઈ, બજારમાં હરીફાઈ. બજારના પ્રકાર તરીકે નથી, પણ અહીંયા હરીફાઈ, કોમ્પિટિશન ઇટસેલ્ફ. કારણ કે મૂડીવાદી અર્થતંત્રમાં હરીફાઈ જે છે એક અગત્યની સંસ્થા છે. અને ત્યાર પછી આપણે જોયું કે નફાનો હેતુ. તો આર્થિક સંસ્થાઓ જે છે ધંધાકીય પર્યાવરણના એક ઘટક તરીકે ધંધાકીય સાહસો ઉપર અનેક રીતે પ્રભાવ પાડે છે. ઓકે, તો અહીંયા આપણે આ સ્પષ્ટ કર્યું. હવે આપણે જે જોવાનું છે તે ધંધાકીય પર્યાવરણનું મહત્ત્વ. આ ધંધાકીય પર્યાવરણ આપણે જે સમજીએ છીએ, અથવા તો સમજવા માંગીએ છીએ, અથવા તો એક ટીવાયના વિદ્યાર્થી તરીકે તો ધંધાકીય પર્યાવરણ તરત જ તમારી એક્ઝામ પછી તમે જોબમાં જશો, તો જોબમાં પણ તરત જ જેને એમ કહી શકાય કે આ બધી જ બાબતો ત્યાં તમને જોવા મળશે કે ભાઈ પબ્લિક સેક્ટર છે, પ્રાઇવેટ સેક્ટર છે. તો ધંધાકીય પર્યાવરણને સમજવું ખૂબ જરૂરી છે. એનું મહત્ત્વ શું? તો કે પહેલું મહત્ત્વ અહીંયા આપણે લઈએ છીએ કે ધંધાકીય સાહસના સ્વરૂપ તથા પ્રકારમાં નિર્ણાયક ભાગ ભજવે છે. ધંધાકીય સાહસના સ્વરૂપ તથા પ્રકારમાં નિર્ણાયક ભાગ ભજવે છે. હવે ધંધાકીય સાહસનું જે સ્વરૂપ હોય અને પ્રકાર હોય, સ્વરૂપમાં હું માનું છું કે તમને ટીવાયના વિદ્યાર્થી છો, કોમર્સના વિદ્યાર્થી છો, એટલે તમને ખબર જ છે સ્વરૂપ. કે પેઢીનું સ્વરૂપ કેવું છે, નાના કક્ષાની છે, રાધર લઘુ ઉદ્યોગ પૈકીની છે, વ્યક્તિગત માલિકીનું સાહસ છે, ભાગીદારી છે, કુટીર ઉદ્યોગ છે, આનુષંગિક ઉદ્યોગ છે, પબ્લિક લિમિટેડ કે જોઈન્ટ સ્ટોક કંપની છે, કે જેને એમ કહી શકાય કે બહુરાષ્ટ્રીય કંપની તરીકે મલ્ટીનેશનલ કોર્પોરેશન્સ છે. તો એનું સ્વરૂપ જે છે અને પ્રકાર જે છે કંપનીઓના, જે હાયરાર્કી જે છે, તો એ પ્રકારમાં નિર્ણાયક ભાગ ભજવે છે. હવે છેલ્લા 3 દાયકાથી આપણે ઓલ ઓવર ધ વર્લ્ડ જોઈએ છે કે ધંધાકીય પર્યાવરણ કઈ તરફ જઈ રહ્યું છે. ધંધાકીય પર્યાવરણ પબ્લિક સેક્ટર તરફથી પ્રાઇવેટ સેક્ટર તરફ જઈ રહ્યું છે. તો બહુ સ્વાભાવિક છે કે જો ધંધાકીય પર્યાવરણ આપણે સમજતા હોઈએ, અથવા તો આપણે ધંધો શરૂ કરવો હોય, તો આપણે અહીંયા જોઈ શકીએ કે MSME, મીડિયમ એન્ડ સ્મોલ એન્ટરપ્રાઇઝીસ જે છે નાઉઅડે અત્યારે એનું ખૂબ મહત્ત્વ છે. ઓકે, તમારો ધંધો જે છે એ પ્રદેશ પૂરતો જ છે, પ્રાદેશિક છે કે રાષ્ટ્રીય છે કે આંતરરાષ્ટ્રીય છે. સપોઝ રાષ્ટ્રીય નથી પણ આંતરરાષ્ટ્રીય છે. દાખલા તરીકે અત્યારે જે વૈશ્વિકરણનો દાખલો છે, વૈશ્વિકરણનો જે પ્રવાહ જે છે, કે અમેરિકાની કંપનીઓ ભારતમાં કામ કરે છે, ભારતની કંપનીઓ ઓસ્ટ્રેલિયામાં પણ કામ કરે છે, ઓસ્ટ્રેલિયાની કંપનીઓ બ્રિટનમાં પણ કામ કરે છે. તો સમગ્ર વિશ્વના જે દેશો જે છે એ જેને એમ કહી શકાય કે વાણાતાણા જે જોડાયેલા છે. તો કોઈ કંપની જેને એમ કહી શકાય કે હવે એની પ્રાદેશિક કે રાષ્ટ્રીય ઓળખ નથી. એનું હમવતન ચોક્કસ પોતાનો દેશ હોઈ શકે, પણ એના માટે જે મર્યાદા છે વેપાર કરવાની, તો એની કોઈ સીમા નથી. સરહદો, ઉદારીકરણ વૈશ્વિકરણમાં સરહદો ચીજ વસ્તુઓ અને સેવાઓ માટે સમાપ્ત થઈ ગઈ છે. મારા ને તમારા માટે છે, પણ ચીજ વસ્તુઓ અને સેવાઓ માટે સરહદો સમાપ્ત થઈ ગઈ છે. તો તમે જાણો કે ઉદારીકરણને વેગ આપવામાં આવેલો છે. પ્રાઇવેટ સેક્ટર પર સરકાર વધુ ને વધુ ભાર મૂકતી ગઈ છે. તેવા સંજોગોમાં તમે જોઈ શકો કે પેઢીને વિકાસ માટેના બહુ ઉજળા સંજોગો છે. ઓકે, બીજું પોઈન્ટ છે અર્થતંત્રમાં માળખાગત ફેરફારો સર્જે છે. માળખાગત ફેરફારો એટલે શું? તો માળખાગત ફેરફારોનો સંદર્ભ છે કે આપણે જે ઇકોનોમી કહીએ છીએ કે બેઝિકલી એના 3 સેક્ટર,
હા, પ્રાથમિક ક્ષેત્ર, ઉદ્યોગ વાણિજ્ય વ્યાપાર ક્ષેત્ર અને સેવા ક્ષેત્ર. તો જેમ જેમ અર્થતંત્ર પબ્લિક સેક્ટરથી પ્રાઇવેટ સેક્ટર તરફ જાય છે અને ઔદ્યોગિકરણ પછી ઔદ્યોગિકરણની જવાબદારી, એની જે કામગીરી જે છે એ પ્રાઇવેટ સેક્ટર ઉપર જ્યારે સ્પષ્ટ થતી જાય છે તો અર્થતંત્રમાં માળખાગત ફેરફારો થાય છે. માળખાગત ફેરફારોનો સંદર્ભ છે કે તમારો રાષ્ટ્રીય આવકનો, જીડીપીનો મોટો હિસ્સો કયા ક્ષેત્રમાંથી આવે છે. તો અહીંયા આપણે મિત્રો જોઈએ છે કે તમે, હું માનું છું કે આટલી માહિતીથી કદાચ તમે વાકેફ જ હશો કે આપણો આયોજનના જે શરૂઆતનો દાયકાનો જે સમય જે છે તો ત્યાં તમે જોઈ શકો છો કે ભાઈ કૃષિ ક્ષેત્રનું મહત્ત્વ હતું. અને નોટ ઓનલી દેટ, રાષ્ટ્રીય આવકમાં અને એઝ વેલ એઝ એમ્પ્લોયમેન્ટ પોઈન્ટ ઓફ વ્યૂથી પણ ત્યાં જેને એમ કહી શકાય કે ડોમિનન્સ જે હતું એ ડોમિનન્સ કૃષિ ક્ષેત્રનું હતું. ઉદ્યોગ વાણિજ્ય વ્યાપાર સેવા, હજી જેને એમ કહી શકાય ઉદ્યોગ વાણિજ્ય વ્યાપાર તો ઠીક ઠીક વિકસેલો હતો, પણ સેવા ક્ષેત્રનું જેને એમ કહી શકાય કે એનું કોન્ટ્રીબ્યુશન બહુ જ ઓછું હતું. એટલે એક જમાનામાં જેને એમ કહી શકાય કે આપણે નિબંધ લખતા હોઈએ કે ભારત મારા દેશ વિશે ભારત, તો આપણે લખતા કે ભાઈ આર્થિક સંદર્ભ હોય તો કે ભાઈ ભારત એક ખેતી પ્રધાન દેશ છે. આવું એક વખતે સાચું હતું, પણ અત્યારે એને આપણે સાચું કહી શકીએ નહીં, કારણ કે વિકાસ દરમિયાન અને ખાસ કરીને ઉદારીકરણ પછી સરકારે જે રીતે ખાનગી ક્ષેત્રને વર્ચસ્વ આપ્યું છે, ખાનગી ક્ષેત્રને કામ કરવા માટેની મોકળાશ જે આપેલી છે, તો એના રેફરન્સમાં માળખાગત ફેરફારો સર્જે છે ધંધાકીય પર્યાવરણ. તો નાઉ ડે તમે જોઈ શકો કે જીડીપીમાં આ ત્રણેય સેક્ટરમાં સેવા ક્ષેત્રનો હિસ્સો સૌથી વધુ છે. અંદાજે હું માનું છું ત્યાં સુધી 60થી 62%ની રેન્જમાં છે. દેટ મીન્સ મોટો ભાગ સેવા ક્ષેત્રમાંથી આવે છે આવક. ઉદ્યોગ વાણિજ્ય વ્યાપાર બીજા ક્રમે જ છે અને ત્રીજા ક્રમે છે એ ખેતીવાડી છે. એટલે જેને એમ કહી શકાય કે ક્લાસમાં તમે બેઠા હો ને તો અમે કીધેલ અવારનવાર આવું કહેતા હોઈએ છીએ કે એક જમાનો હતો કે જ્યારે એમ કહેવાતું કે ભાઈ ખેતી ઉત્તમ, વેપાર મધ્યમ, નોકરી કનિષ્ઠ. કનિષ્ઠ મીન્સ ન કરવાની કરી તે નોકરી. પણ અહીંયા પરિસ્થિતિ એવી થાય છે કે જેમ જેમ આર્થિક વિકાસ કરીએ છીએ આપણે, ઔદ્યોગિકરણની તરાહમાં જેમ જેમ આગળ વધતા ગયા છીએ ત્યારે પરિસ્થિતિ એવી થઈ છે કે નોકરી ઉત્તમ, વેપાર મધ્યમ અને ખેતી કનિષ્ઠ. ખેતી કરવી કોઈને ગમતી નથી. ગામડાઓ જે રીતે ભાંગતા જાય છે, ગામડાઓ જે રીતે તૂટતા જાય છે, તો જેને એમ કહી શકાય કે ધંધાકીય પર્યાવરણ એટલા માટે પણ જાણવું મહત્ત્વનું છે કે ધંધાકીય પર્યાવરણને પરિણામે અર્થતંત્રમાં માળખાગત ફેરફારો જે છે એ જોવા મળે છે. અને જે આપણે દેશનું જીડીપી જે છે એનું સ્ટ્રક્ચર જોઈએ, એનું સેક્ટર વાઇઝ એનું કોન્ટ્રીબ્યુશન જોઈએ તો આપણને આ સ્પષ્ટ ખ્યાલ આવે છે. ઓકે, ત્રીજી બાબત કે ધંધાકીય પર્યાવરણનું મહત્ત્વ શું, તો કે ધંધાકીય સાહસ માટે આંતરમાળખાકીય સગવડો પણ વધે છે. આંતરમાળખાકીય સગવડો વધે છે. વોટ ડઝ ઇટ મીન ભાઈ આંતરમાળખાકીય સગવડો? તો આંતરમાળખાકીય સગવડોનો સંદર્ભ એ છે કે કોઈ પણ અર્થતંત્રના ઝડપી આર્થિક વિકાસ, ઝડપી ઔદ્યોગિક વિકાસ અને એની જે બેકબોન જે છે, બેકબોન મીન્સ કરોડરજ્જુ, તો બેકબોન જે છે એ ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, આંતરમાળખાકીય સવલતો છે. તો આંતરમાળખાકીય સવલતો જે છે એના રેફરન્સમાં જેને એમ કહી શકાય કે આંતરમાળખાકીય સવલતોને પણ આપણે બે ભાગ પાડીએ છીએ. આર્થિક માળખાકીય સેવાઓ, આંતરમાળખાકીય સેવાઓ અને સામાજિક. તો આર્થિક આંતરમાળખાકીય સેવાઓ તરીકે આપણે જો કહીએ તો રોડ, રસ્તા, વીજળી, સંદેશા વ્યવહાર, વાહન વ્યવહાર, બંદરોની સવલત, બેન્કિંગ, ઇન્સ્યોરન્સ. તો આ બધી જે કહી શકાય કે આ બધી આર્થિક આંતરમાળખાકીય સવલતોમાં આપણે એને કહી શકીએ ઇકોનોમિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર.
પ્લસ સોશિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં આપણે 2 થી 3 બાબતોનો સમાવેશ કરી શકીશું કે ત્યાં આપણે લઈશું કે એજ્યુકેશન અને મેડિસિન, શિક્ષણ, તાલીમ અને દવા ક્ષેત્ર, અનુસંધાન, સ્વાસ્થ્ય ક્ષેત્ર. કારણ કે આ મેરિટ ગુડ્સ છે. તમને આજે ઇન્વેસ્ટમેન્ટ કરો તો કદાચ 3-4 દાયકા પછી તમને એના રિઝલ્ટ મળે, એટ અ ટાઈમ રિઝલ્ટ નહીં મળે. તો આ મેરિટ ગુડ્સ છે. તો શું કહેશે કે ધંધાકીય પર્યાવરણનું શું કામ સમજવાનું? તો કે ભાઈ એટલા માટે સમજવાનું કે આંતરમાળખાકીય સગવડો અહીંયા વધે છે. આપણને ખ્યાલ આવે છે. અહીંયા સ્પષ્ટ રીતે આપણા દેશમાં કેવું હોય તો કહી શકાય કે ભાઈ બિફોર 1991 પરિસ્થિતિ એવી હતી કે સરકાર પોતે જ જેને એમ કહી શકાય કે સાહસ કરતી. નાઉ અ ડે આપણે જોઈએ છીએ કે સરકારે હવે સાહસ કરવાનું, જેને એમ કહી શકાય કે એની ગતિ ઉપર બ્રેક મારી દીધી છે અને ઘણી બધી જવાબદારી એને બજાર તંત્ર ઉપર છોડી દીધી છે કે જ્યાં આપણે એમ કહી શકીએ કે પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ, PPP, તો ત્યાં આપણને આ જોવા મળે છે. ઓકે, ધંધામાં ગતિશીલતાનું તત્વ લાવે છે કોણ? તો કે ધંધાકીય પર્યાવરણ. અને ધંધાકીય પર્યાવરણ અન્વયે જે પણ બાબતો સ્પષ્ટ થાય છે તો એ બાબતોના સંદર્ભમાં આપણે એમ કહીએ છીએ કે આ રેફરન્સમાં ધંધાકીય પર્યાવરણ તરીકે આપણે આટલી બાબતો કહીએ છીએ કે ત્યાં ગતિશીલતાનું તત્વ આવે છે. અને ખાસ કરીને 91 પછી ભારતમાં અને વિશ્વભરમાં પરિસ્થિતિ આવી થઈ છે કે ઇન્ફોર્મેશન કોમ્યુનિકેશન અને ટેકનોલોજી ક્ષેત્રે જે પણ ક્રાંતિ થઈ છે, જે પણ ક્રાંતિ થયેલી છે, અને એના રેફરન્સમાં આપણે ચોક્કસ કહી શકીએ કે નાઉ અ ડે આપણે એમ કહી શકીએ છીએ કે ભાઈ ઓફલાઈન ઓનલાઈન. દાખલા તરીકે અત્યારે જે કોરોના સિચ્યુએશનને લીધે તો અત્યારે આપણે ઓનલાઈન જ મળી રહ્યા છીએ. તો એક જમાનામાં આ જેને એમ કહી શકાય કે એક જસ્ટ લાઈક ડ્રીમ કે આવું હોઈ શકે, પણ નાઉ અ ડે તમે જોઈ શકો છો કે ઇન્ફોર્મેશન કોમ્યુનિકેશન ટેકનોલોજી ક્ષેત્રે જે પણ ક્રાંતિ થઈ છે તો તમે જોઈ શકો છો કે ધંધામાં ગતિશીલતાનું તત્વ, ડાયનામિઝમ છે. ધંધો એનો વ્યાપ વધારે છે. તો ગતિશીલતાનું તત્વ આપણે જોઈ શકીએ છીએ ને, ડાયનામિક. દાખલા તરીકે એક તમને ઉદાહરણ આપું કે ગતિશીલતા કેવી રીતે. તો તમે અત્યારે જોઈ શકો છો કે કોરોના કર્ફ્યુ જે અમલી બનેલો છે, તો નાઉ અ ડે આપણે જ્યારે એમ નક્કી કરીએ કે ભાઈ બહાર નથી જવાનું તો હોટલનું નથી ખાવાનું, હોટલનું ખાધું જ નથી કેટલાય સમયથી, તો તમે નાઉ અ ડે આજે વિચારો કે ભાઈ ચલો ઘરે ઓર્ડર કરી દઈએ, હોમ ડિલિવરી. તો તમે જાણો છો એ પ્રમાણે કે બે તો છે જ ફૂડ સપ્લાય ચેઇન તરીકે જે સર્વિસીસ પ્રોવાઈડ કરે છે, સ્વિગી અને ઝોમેટો. તો એપ્લિકેશન આપણે મોબાઈલમાં આપણે નાખી દઈએ તો હોટલમાં જઈને જમવું જે એક જમાનામાં હતું. સો નાઉ અ ડે એ કન્સેપ્ટ બદલાઈ ગયો છે. ઓનલાઈન છે, ઓનલાઈન આખું છે બજાર. બેન્કિંગથી માંડીને રેલવે બુકિંગ કરવું કે સિવિલ એવિએશનમાં બુકિંગ કરવું, એટલું જ નહીં, ઇવન શેર બજાર આપણે પોતે જો આપણા મોબાઈલમાં એપ્લિકેશન નાખેલી હોય તો સેન્સેક્સ જે રીતે ચડ ઉતર થઈ રહ્યો છે તો આપણે પણ એના રેફરન્સમાં આપણે પોતે જ સોદા કરી શકીએ. નાઉ ધ મની ઇઝ અ ઇલેક્ટ્રોનિક મની. તમે બહુ ઝડપથી તમે ઘણી બધી એપ પણ તમને ખબર છે કે આપણે ઓનલાઈન પેમેન્ટ પણ કરી લઈએ છીએ, થઈ જાય છે. તો તમે જોઈ શકો છો કે પહેલાં જે કન્સેપ્ટ હતો કે રોકડા જરૂરી હતા કે ભાઈ આપણે વધુમાં વધુ એ વખતે કદાચ ચેકથી પેમેન્ટ કરતા. નાઉ અ ડે હવે આ બધું જેને એમ કહી શકાય કે નો ડાઉટ ચલણમાં છે, પણ જેને એમ કહી શકાય કે મોટો હિસ્સો ઓનલાઈન બિઝનેસનો વધતો ચાલ્યો છે. તો આ જે વધી રહ્યો છે એનું કારણ એ છે કે પ્રાઇવેટ સેક્ટરનું ડોમિનન્સ વધી રહ્યું છે, અને પ્રાઇવેટ સેક્ટર તો ઓલવેઝ કન્ઝ્યુમર અને કસ્ટમર ઓરિએન્ટેડ છે કે એમને કેવી રીતે માફક આવશે, ધંધો કેવી રીતે વધશે.
ધંધાનો વ્યાપ વધે કેવી રીતે? તો એના માટે પ્રાઇવેટ સેક્ટર સતત પ્રયત્નશીલ કાર્યશીલ રહેતી હોય છે. જ્યારે ગવર્મેન્ટ સેક્ટરમાં જેને એમ કહી શકાય એ ગવર્મેન્ટ એમ્પ્લોયમેન્ટ જે છે અથવા તો એમ્પ્લોઈઝ જે છે એ એટલા સતર્કો હોતા નથી. અવેરનેસ જેને એમ કહી શકાય અથવા તો એક સિવિક સેન્સ જે હોવી જોઈએ, એ મોટે ભાગે એનો અભાવ જોવા, પર્સન ટુ પર્સન વાત નથી કે પણ ઓવરઓલ જેને એમ કહી શકાય કે ત્યાં આપણને એની ઉણપ જોવા મળે છે. અને છેલ્લું છે ધંધાકીય ક્ષેત્રે સરકારની ભૂમિકા બદલે છે. ધંધાકીય પર્યાવરણ કઈ દિશામાં જઈ રહ્યું છે તો એ આપણને ગાઈડન્સ આપે છે, માર્ગદર્શન આપે છે. દાખલા તરીકે 1951 to 1991 અથવા તો શરૂઆતના 1.5 થી 2 દાયકા સુધી તો ત્યાં જાહેર ક્ષેત્રનું વર્ચસ્વ અને પછી જે સ્પષ્ટ થયું એ પ્રમાણે આપણે કહીએ છીએ કે ત્યાં જે સ્પષ્ટતા થઈ એ પ્રમાણે પ્રાઇવેટ સેક્ટરનું ડોમિનન્સ વધતું ચાલ્યું. તો ડોમિનન્સ જે રીતે વધતું ચાલ્યું તો એ રીતે અહીંયા આપણે જોઈએ છે કે સરકારે હવે નવા સાહસો શરૂ કરવાનું બંધ કરી દીધું છે. અને આમે અર્થશાસ્ત્રમાં તો અમારા પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓ કે જેનો રાજા વેપારી તેની પ્રજા ભિખારી. રાજાનું કામ વેપાર કરવાનું છે જ નહીં. રાજાનું કામ શું છે? દંડો પછાડવો, વેપારીઓને આંખ બતાવી, મીન્સ વેપારીઓને કહી દેવું કે ભાઈ નહીં, તમારે આ રીતે જ કરવાનું છે. તો એક જમાનામાં સરકાર પોતે સાહસ માટે કૂદી જતી અને પછી પાઘડીનો વળ છેડે નફો થતો નહીં. એટલે જ પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓ કહે છે કે રાજાનું કામ જે છે ને એ વેપાર કરવાનું નથી. રાજાનું કામ દંડો પછાડવાનું છે, એક વિસલ બ્લોઅર તરીકે એણે કામ કરવાનું છે. અને એના રેફરન્સમાં જેને એમ કહી શકાય કે કેવી રીતે પ્રાઇવેટ સેક્ટરમાં રહેલી જે કંપનીઝ જે છે, સંચાલકો જે છે, તેમને કેવી રીતે કાર્યાન્વિત કરવા એ તરફ માત્ર એને ઓબ્ઝર્વેશન રાખવાનું છે. ઓબ્ઝર્વેશનના રેફરન્સમાં કહીએ તો કે એ વિશેની એક ચોક્કસ સ્વાયત્ત સંસ્થાઓ સ્પષ્ટ કરવાની છે. જસ્ટ લાઈક હું તમને ક્લાસમાં હોઉં તો કદાચ અગાઉ પણ ઉદાહરણ આપેલા છે કે ટ્રાય અને જેને એમ કહી શકાય ઈરડા. ટ્રાય એનું સ્પેલિંગ તમારે લખવું હોય, ફૂલ ફોર્મ લખવું હોય તો લખજો ટ્રાય, TRAI, ટ્રાય. તો ટ્રાય શું કામ કરે છે? તો ટ્રાય બટ ઓબ્વિયસ, ટ્રાયનું ફૂલ ફોર્મ બોલું છું, ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા. તમે 2G, 3G, સ્પેક્ટ્રમ ફાળવણી આવા બધા શબ્દો છાપા વાંચો છો ત્યારે તેમાં તમે એનાથી પરિચિત છો. તો સ્પેક્ટ્રમની ફાળવણી કેવી રીતે કરવી, તો એના માટે સરકાર પોતે આવતી નથી, એણે એજન્સી નિમી દીધી છે, ઓટોનોમસ બોડી, જસ્ટ લાઈક ટ્રાય, ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા. અને એના રેફરન્સમાં આપણે જોઈએ છીએ અથવા તો આપણે જોઈ શકીએ છીએ કે સરકારની ભૂમિકા અહીંયા માત્ર એક નિરીક્ષક તરીકેની છે, એક ઓબ્ઝર્વર તરીકેની છે. બાકીની બધી જ જવાબદારી સરકાર આ એજન્સી મારફતે ધંધો થઈ રહ્યો છે કે કેમ તે એ માટેનો વોચ રાખે છે. તો આ એક આપણે કહી શકીએ. બીજી બાબત જે છે કે બીજી સંસ્થા ઈરડા, નામ ન ખબર હોય તો લખી લેજો ઈરડા, IRDA મીન્સ ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરી ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા. ફરીથી બોલું છું ઈરડા. સો વોટ ડઝ ઇટ મીન? વોટ ઇઝ ધ ફૂલ ફોર્મ ઓફ ઈરડા? તો ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરી ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા. તો તમે જોઈ શકો છો કે ઇમર્જિંગ સેક્ટર તરીકે ભારતમાં અત્યારે ઇન્સ્યોરન્સ સેક્ટર ખૂબ આગળ વધી રહ્યું છે, ખૂબ ઝડપથી આગળ વધી રહ્યું છે. તો એના રેફરન્સમાં આપણે કહીએ છીએ કે ધંધાકીય ક્ષેત્રે સરકારની ભૂમિકા સ્પષ્ટ થઈ ગઈ છે, બદલાઈ ગઈ છે. સરકાર એક જમાનામાં પોતે સાહસ કરતી હતી, હવે એણે સાહસ કરવાનું બંધ કરી દીધું છે. કારણ કે જેને એમ કહી શકાય કે નફા નુકસાનનું જે સરવૈયું જે છે એ સરકારના પક્ષે નફો જે છે એ એટલો બેલેન્સ બોલતો નથી.
હા, અને સરકારી સાહસો જે છે એ ધોળા હાથી સાબિત થયા છે. તો એના રેફરન્સમાં અહીંયા આપણે કહી શકીએ કે સરકારની ભૂમિકા બદલાઈ ગઈ છે. સરકાર એક જમાનામાં પોતે સાહસિક બની જતી હતી. હવે સરકારે નક્કી કરેલું છે એ પ્રમાણે નીતિઓ મારફતે પ્રાઇવેટ સેક્ટરની કે સરકાર હવે કોઈ સાહસ શરૂ નહીં કરે, પણ માત્ર ને માત્ર રૂલ્સ રેગ્યુલેશન્સ ગાઈડલાઇન્સ જે છે એ સ્પષ્ટ કરશે, અને એ સ્પષ્ટ કરવાના સંદર્ભમાં એનો ચુસ્ત રીતે પાલન થાય છે. તો એ માટે એક ઓટોનોમસ બોડી જેને એમ કહી શકાય, તો ઓટોનોમસ બોડી સ્પષ્ટ કરવામાં આવી છે. ઓકે ફ્રેન્ડ્સ, હવે એના રેફરન્સમાં અહીંયા આપણે આ પહેલું યુનિટ જે છે એ આપણું અહીંયા પહેલું યુનિટનું પહેલું ચેપ્ટર પૂરું થયું. હવે આપણે પહેલા યુનિટના બીજા ચેપ્ટર પર જઈએ છીએ. યુનિટ 1 બીજું પ્રકરણ. પ્રકરણનું નામ શું છે? આંતરરાષ્ટ્રીય ધંધાકીય પર્યાવરણ. એમાં એક જ પ્રશ્ન છે જે સો ફાર એઝ કન્સર્ન એક્ઝામિનેશન પોઈન્ટ ઓફ વ્યૂ, અને નોટ ઓનલી દેટ એક્ઝામિનેશન પોઈન્ટ ઓફ વ્યૂ, પણ નાઓ ડે ઓલ ઓવર ધ વર્લ્ડ કઈ સ્થિતિમાં છે, વર્લ્ડની બધી જે કન્ટ્રીઝ જે છે એનું સ્ટેટસ કયું છે. તો અહીંયા જેને એમ કહી શકાય કે આપણે જોઈ શકીએ કે આંતરરાષ્ટ્રીય ધંધાકીય પર્યાવરણ, અને એમાં આ જ પ્રશ્ન તમને એક્ઝામમાં વખતો વખત પૂછવામાં આવે છે. પ્રશ્ન લખો જે તમારા સ્ક્રીન ઉપર પણ છે કે વૈશ્વિક સ્તરે પ્રવર્તમાન ધંધાકીય પર્યાવરણના પ્રવાહોનું સંક્ષિપ્ત વિહંગ અવલોકન કરો. સંક્ષિપ્ત વિહંગ અવલોકન, અથવા તો આ જ બાબતને અંગ્રેજીમાં કહેવું હોય તો આપણે એમ પણ કહી શકીએ કે જેટલા પણ બિઝનેસ એન્વાયરમેન્ટના જે ટ્રેન્ડ્સ જે છે, તો એનો બર્ડ આઈ વ્યૂ આપણે કેવી રીતે લઈ શકીએ. વિહંગાવલોકન શબ્દ વાપરેલો છે. બર્ડ આઈ વ્યૂ, એક ઉપલક નજર. આકાશમાં સમડી ઉપરથી ઉડતી હોય અને એને નીચેનું જે દ્રશ્ય જે દેખાય, તો આપણે એને વિહંગાવલોકન જે કહીએ છીએ. તો આ બાબતો જે છે એને અહીંયા આપણે સમજવાની છે કે નાઓ ડે ઓલ ઓવર ધ વર્લ્ડ કયા પ્રકારનું એક આર્થિક પાસું જે છે, આર્થિક પ્રવાહ જે છે, ધંધાકીય પર્યાવરણનો પ્રવાહો જે છે એ કઈ દિશામાં જઈ રહ્યા છે, તો એની સમજૂતી અહીંયા લેવાની છે. એના રેફરન્સમાં લઈએ છીએ પહેલો પોઈન્ટ કે પ્રારંભિક સમજૂતી. મીન્સ આ મુદ્દાની સમજૂતી આપણે કેવી રીતે કરીશું. તો આ મુદ્દાની સમજૂતી જે છે એ આપણે આ રીતે સ્પષ્ટ કરીશું કે પ્રારંભિક સમજૂતી. પછી તરત લઈશું કે વૈશ્વિક ધંધાકીય પર્યાવરણ કેવું છે. એના રેફરન્સમાં વિકાસમાન રાષ્ટ્રોનું ધંધાકીય પર્યાવરણ કેવું છે. અને છેલ્લે આપણે લઈશું કે આના રેફરન્સમાં આપણે જે 4 વિગતો સ્પષ્ટ કરવાનું છે: વૈશ્વિક ધંધાકીય પર્યાવરણ, વિકાસમાન રાષ્ટ્રોનું ધંધાકીય પર્યાવરણ, ભારતીય ધંધાકીય પર્યાવરણ, અને છેલ્લે આપણે સારાંશ લઈશું. અને એના રેફરન્સમાં અહીંયા આપણે સ્પષ્ટ કરીએ છીએ કે વૈશ્વિક સ્તરે પ્રવર્તમાન ધંધાકીય પર્યાવરણના પ્રવાહોનું સંક્ષિપ્ત વિહંગાવલોકન કરવાનું છે. સિંહાવલોકન. સિંહ ચાલ્યો જતો હોય ને પાછળ ફરીને જુએ તો એ દ્રશ્ય કેવું હોય, એમ આપણે પણ જેને એમ કહી શકાય એક બર્ડ આઈ વ્યૂ એ અહીંયા સ્પષ્ટ કરવાનું છે. તો વૈશ્વિક ધંધાકીય પર્યાવરણ, વિકાસમાન રાષ્ટ્રોનું ધંધાકીય પર્યાવરણ, ભારતીય ધંધાકીય પર્યાવરણ, અને છેલ્લો પોઈન્ટ લઈશું આપણે સારાંશ. એના રેફરન્સમાં આપણે પહેલો લઈએ છીએ પ્રારંભિક સમજૂતી. તો પ્રારંભિક સમજૂતીમાં આપણે આટલી બાબતો લઈશું. આમ તો અમે એવી અપેક્ષા રાખીએ છીએ અથવા તેવી ધારણા સાથે જઈએ છીએ કે તમે ફર્સ્ટ યર અને સેકન્ડ યર તમે જે સ્પષ્ટ કરેલું છે અથવા તો તમે જે સમજેલા છો તો એના કન્સેપ્ટથી તમે વાકેફ છો, અને એના પાયા ઉપર જ આપણે આગળ આ સમજૂતીને લઈ જઈએ છીએ. તો પ્રારંભિક સમજૂતીમાં આપણે આટલી બાબતો લઈશું કે વૈશ્વિક સ્તરે ઝડપથી આર્થિક વિકાસ સિદ્ધ કરવા માટે અર્થશાસ્ત્રીઓ દ્વારા મુક્ત આર્થિક વેપારની જે હિમાયત કરવામાં આવે છે, અને 90ના દાયકાથી વિશ્વમાં આવેલ ક્રાંતિકારી આર્થિક પરિવર્તનો કે જે વૈશ્વિકરણ, ખાનગીકરણ, ઉદારીકરણના નામે ઓળખાય છે, આ
મેટર જે છે એ તમે કંઠસ્થ જ કરી લેજો. LPG ક્લાસમાં અમે હોઈએ તો તમને વખતો વખત કહેતા હોઈએ છીએ. L સ્ટેન્ડ્સ ફોર લિબરલાઇઝેશન, P સ્ટેન્ડ્સ ફોર પ્રાઇવેટાઇઝેશન અને G સ્ટેન્ડ્સ ફોર ગ્લોબલાઇઝેશન. હા, ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકીકરણ. તો આજે 1 જાન્યુઆરી કે જેનો મુખ્ય સંદર્ભ શું છે તો કે અર્થતંત્રના વિવિધ દેશો જે છે એ મુક્ત વેપાર અને એમાં મેં તમને કીધું એ પ્રમાણે કે વસ્તુઓ અને સેવાઓ માટે સરહદો રહેતી નથી. હા, એક હ્યુમન બિંગ માટે છે. હ્યુમન બિંગ માટે સરહદો ચોક્કસ છે, પણ જેવી રીતે પંખીઓ મુક્ત રીતે સીમાડા ઓળંગીને એક દેશમાંથી બીજા દેશમાં જાય છે, તો અહીંયા પણ કહેવાનો સેન્સ એ જ છે કે નાવો ડે 1 જાન્યુઆરી જેને એમ કહી શકાય કે 1995થી થતા વિશ્વ વેપાર મુક્ત બન્યો. એટલે કે 1995માં વિશ્વ વ્યાપાર સંગઠનની સ્થાપના થઈ અને વિશ્વ વેપાર મુક્ત બન્યો. આ સંસ્થા વિવિધ દેશોના અર્થતંત્રને વેપારના માધ્યમથી વૈશ્વિકીકરણની દિશામાં લઈ જાય છે, એના પરિણામો તરફ લઈ જાય છે. એક સંસ્થા બની રહી છે અને આ સંદર્ભમાં વૈશ્વિક સ્તરે ભારતમાં પ્રવર્તમાન ધંધાકીય પ્રવાહોનું ચિત્રણ નીચે મુજબ કરી શકાય. તો અહીંયા આપણે 2 બાબતો સ્પષ્ટ કરીએ છીએ કે નાવો ડે ઓલ ઓવર ધ વર્લ્ડ જે ટ્રેન્ડ ચાલી રહ્યો છે, ટ્રેન્ડ જે પ્રવાહો જે વલણો ચાલી રહ્યા છે, તો એ વલણો છેલ્લા 3 દાયકામાં આપણે કહેવું હોય તો બહુ સ્પષ્ટપણે કહી શકીએ કે અર્થતંત્રમાં પબ્લિક સેક્ટર પરથી પ્રાઇવેટ સેક્ટર ઉપર આપણે જઈ રહ્યા છે અને એમાં સરકારે ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકીકરણ અને એના રેફરન્સમાં WTO વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશનની સ્થાપના કરવામાં આવી છે અને આના રેફરન્સમાં પ્રવર્તમાન ધંધાકીય પ્રવાહોનું જે ચિત્રણ જે છે, વિહંગાવલોકન જે છે વૈશ્વિક સ્તરે, એને આપણે આ રીતે કરી શકીએ છીએ. ઓકે, તો આ એક પ્રારંભિક સમજૂતી કે આપણા દેશમાં અને ઘણા બધા જેને એમ કહી શકાય કે કહેવાતું મિશ્ર અર્થતંત્ર, પણ મિશ્ર અર્થતંત્ર હોવા છતાં પણ જેને એમ કહી શકાય કે પ્રાઇવેટ સેક્ટર કરતાં પબ્લિક સેક્ટરનું વેઇટેજ વધુ હતું. ઓકે, હવે વૈશ્વિક ધંધાકીય પર્યાવરણનો સંદર્ભ લઈએ છીએ. તમને એમ થાય કે આ વૈશ્વિકીકરણ, ખાનગીકરણ, ઉદારીકરણ આ બધું ક્યાંથી આવ્યું? હુ ઇઝ અ ઇન્ટ્રોડ્યુસર? કોને એનો જેને એમ કહી શકાય કે સમાવેશ કર્યો? તો અહીંયા આપણે કહીએ છીએ કે ભાઈ વૈશ્વિક ધંધાકીય પર્યાવરણનો સંદર્ભ લઈએ છીએ. વૈશ્વિક ધંધાકીય પર્યાવરણ, ઉદારીકરણ, ખાનગીકરણ, વૈશ્વિકીકરણ તો છે જ, પણ એના રેફરન્સમાં જેને એમ કહી શકાય કે જુદા જુદા જે ઘટકો જે છે, જુદા જુદા જે પોઈન્ટ જે છે જેને આપણે લેવાના છે. વૈશ્વિકીકરણ લઈશું, વૈશ્વિક એકત્રીકરણ લઈશું, સંયુક્ત સાહસોની સ્થાપના લઈશું, સંયોજન અને સમાવેશ લઈશું અને વ્યૂહાત્મક કરારો. તો એને આપણે આ રીતે સ્પષ્ટ કરીએ છીએ કે સૌથી પહેલાં ખાનગીકરણની ચળવળ જે છે, આંદોલન બ્રિટનમાં શરૂ થયું અને બ્રિટનના જે શ્રીમતી માર્ગારેટ થેચર દ્વારા બ્રિટનમાં શરૂ કરવામાં આવેલી ખાનગીકરણની ચળવળ ધીરે ધીરે પ્રસાર પામીને વિકસિત, અલ્પવિકસિત, સામ્યવાદી દેશોમાં ફેલાઈ ગઈ અને જેમાં રશિયા અને પૂર્વ યુરોપના દેશો, ક્યુબા વગેરે રાષ્ટ્રોની જે ક્રાંતિકારી આર્થિક પરિવર્તનો થયા છે, જેમાં ચીન જેવા જે રૂઢિવાદી રાષ્ટ્રો જે છે એને આર્થિક પરિવર્તન અપનાવીને વેપારમાં વિશ્વને હંફાવી રહ્યું છે અને પ્રવર્તમાન વૈશ્વિક ધંધાકીય પર્યાવરણમાં નીચેની બાબતો જોવા મળે છે. હું 5 પોઈન્ટ બોલું છું. આપણે જે પણ લઈશું, વૈશ્વિક સ્તરે લઈશું કે વિકાસશીલ રાષ્ટ્રોના સંદર્ભમાં લઈશું અથવા તો જેને એમ કહી શકાય કે પર્ટિક્યુલર ભારતના સંદર્ભમાં લઈશું, તો આ બાબતો જે આપણને છે એ જોવા મળશે. વૈશ્વિકીકરણ કે વૈશ્વિક ધંધાકીય પર્યાવરણમાં શું છે, બેઝિક પાયામાં વૈશ્વિકીકરણ. પછી આપણે લઈશું કે વૈશ્વિક એકત્રીકરણ કેવી રીતે. ત્રીજો પોઈન્ટ લઈશું કે સંયુક્ત સાહસોની સ્થાપના.
સંયુક્ત સાહસોની સ્થાપના. તો સંયુક્ત સાહસોની સ્થાપના તરીકે અહીંયા આપણે કહીશું કે કેવી રીતે જોઈન્ટ વેન્ચર પબ્લિક સેક્ટર અને પ્રાઇવેટ સેક્ટર બંને પોતપોતાની રીતે કામ કરે છે, સંયોજન અને સમાવેશ સાથે કામ કરે છે અને બજારમાં ટકવા માટે જેને એમ કહી શકાય કે સ્પર્ધા સિવાય તમારી પાસે કોઈ ટૂલ ન હોય. સ્પર્ધાનો તમારે અનિવાર્યપણે સામનો કરવાનો જ છે. તો આપણે તરત એ પણ લઈએ છીએ કે એના રેફરન્સમાં વ્યૂહાત્મક કરારો કયા કયા. તો વ્યૂહાત્મક કરારોના સંદર્ભમાં આપણે આ બાબત જોઈ શકીએ છીએ. ઓકે, તો વૈશ્વિક ધંધાકીય પર્યાવરણ અને એ પર્યાવરણના સંદર્ભમાં આટલી જે બાબતો જે છે એને આપણે સમજવાની છે. વૈશ્વિકકરણ, વૈશ્વિક એકત્રીકરણ, સંયુક્ત સાહસોની સ્થાપના, સમાયોજન અને સમાવેશ અને વ્યૂહાત્મક કરારો. હવે આ એવી મેટર જે છે કે એના રેફરન્સમાં આપણે દરેક વિશે સમજીશું અને વૈશ્વિક ધંધાકીય પર્યાવરણ જે છે એને અહીંયા આપણે સ્પષ્ટ કરીશું. ઓકે, વૈશ્વિકીકરણ. તો વૈશ્વિકીકરણ શું છે? તો કેટલીક બહુરાષ્ટ્રીય કંપનીઓએ તેમનું રૂપાંતર વિશ્વ કક્ષાના કોર્પોરેશન તરીકે કર્યું છે. ધંધાકીય પેઢીઓ પોતાની ઉત્પાદન અને માર્કેટિંગ કરતા અને એની જવાબદારી જે છે એ જવાબદારી વિશે વિચારવાનું બંધ કર્યું છે અને આ પ્રકારના ધંધાકીય એકમોના ટોચના જે સંચાલકો જે છે એ સમગ્ર વિશ્વ કક્ષાની ઉત્પાદન સવલતો, માર્કેટિંગ નીતિઓ, નાણાકીય પ્રવાહો, તર્કસંગત વ્યવસ્થા તંત્રો વિશેનું આયોજન કરતા રહ્યા છે અને જે આ મહાકક્ષાના અથવા તો રાક્ષસી કક્ષાના જે કોર્પોરેટ જે હોય છે તો એનું આયોજન કરતા હોય છે અને મહાકાય કોર્પોરેશનમાં એક્ઝિક્યુટિવને વિશ્વ કક્ષાની કામગીરી હાથ ધરવાની તાલીમ આપવામાં આવે છે અને સંચાલકીય કર્મચારીઓની નિમણૂક વિવિધ દેશોમાંથી કરવામાં આવે છે. તમારે અહીંયા જેને એમ કહી શકાય કે વફાદારીનો સેન્સ નથી. જ્યાંથી જે ટેકનોક્રેટ સારામાં સારા મળે, બાર્ગેન કરી શકાય એવી સ્થિતિમાં હોય, તો એ રાષ્ટ્રમાંથી એ શ્રમિકોને લઈ આવવામાં આવશે. તો વૈશ્વિકીકરણને પરિણામે દરેક એકમ તેની પેદાશોનું સ્પર્ધાત્મક સ્થાન સુરક્ષિત બનાવવા વ્યૂહરચના અપનાવે છે. તો અહીંયા આપણે લઈએ છીએ વૈશ્વિકીકરણ અને વૈશ્વિકીકરણના સંદર્ભમાં આપણે કેટલાક દાખલા પણ જોઈએ. તો એ દાખલા આપણે આ રીતે લઈ શકીએ. હું માનું છું મિત્રો કે તમે નેસ્લે ઇન્ડિયાનું નામ સાંભળ્યું હશે, ફિલિપ્સ ઇન્ડિયાનું નામ પણ સાંભળ્યું હશે, જોન્સન એન્ડ જોન્સન ઇન્ડિયા, રેકેટ કોલમેન, આ બધી જે કંપનીઓ જે છે તો એના રેફરન્સમાં અહીંયા આપણે ચોક્કસ સમજી શકીએ કે ભાઈ નાના દેશોની જે કંપનીઓ જે છે આવા આપણા જેવા દેશોમાં વેપાર કરવાના મળે તો એક મોટા બજાર હિસ્સો ઉપર એ લોકો માલિકી હક ભોગવતા હોય છે અને એ માલિકી હકના સંદર્ભમાં જ અહીંયા આપણે જોઈએ છે કે વૈશ્વિકીકરણ કે વિશ્વના જુદા જુદા દેશોમાંથી ઉત્પાદન સવલતો, માર્કેટિંગ નીતિઓ, નાણાકીય પ્રવાહો વગેરેનું આયોજન કરવામાં આવે છે. તો આ વૈશ્વિકીકરણ અને વૈશ્વિકીકરણના સંદર્ભમાં આપણે બહુ સ્પષ્ટ કહી શકીએ કે મોટાભાગની એમની આવક જે છે ને એ પોતાના વતનમાંથી બહુ જ ઓછી, વતન રાષ્ટ્રમાંથી બહુ જ ઓછી આવે છે. પણ મોટાભાગની રકમ ક્યાંથી આવે છે? તો મોટાભાગની રકમ ડેવલપ્ડ કન્ટ્રીઝ જે છે કે જે એના માલિકો જે છે એ આપણા જેવા દેશોમાં સાહસ કરીને એ પોતાની કંપનીનો મોટો હિસ્સો આપણા દેશોમાંથી લઈ જાય છે. જસ્ટ લાઇક નેસ્લે ઇન્ડિયા અને ફિલિપ્સ ઇન્ડિયા તમે એના ઉદાહરણ તરીકે લખી શકો કે એમની જે કંપનીની આવક છે એમાં નેસ્લે ઇન્ડિયાનો ફાળો વિકાસશીલ રાષ્ટ્રમાં આવતો ફાળો 98% છે. પોતાના વતન દેશમાં એટલે કે સ્વિટ્ઝરલેન્ડમાં એનો ફાળો માત્ર જીડીપીના 2% જેટલો જ છે. તો આના રેફરન્સમાં નેક્સ્ટ ટાઈમ વૈશ્વિક એકત્રીકરણ ત્યાંથી આપણે સમજૂતીમાં આગળ જઈશું. ઓકે, હેવ અ નાઇસ ડે. થેન્ક્સ.